લઈએ મિત્રો બોરોન પરિવાર નવો ટોપિક લઈશું બોરોન પરિવાર કે જેની અંદર બોરોન એલ્યુમિનિયમ ગેલિયમ ઇન્ડિયમ થેલિયમ એની ચર્ચા કરીશું એની પરમાણુય ત્રિજ્યા કેવી છે આ સમૂહના તત્વોના ગુણ કેવા છે આયનીકરણની એન્થાલ્પી કેવી છે વિદ્યુત ઋણતાની દ્રષ્ટિએ કેવા છે તેમજ પરમાણુય ત્રિજ્યા અને ઘનતાની ચર્ચા કરીશું એટલે એક નાનો ટોપિક મૂકી દીધો બોરોન પરિવાર પર નોંધ લખો બોરોન પરિવારમાં મિત્રો બોરોન એલ્યુમિનિયમ ગેલિયમ ઇન્ડિયમ થેલિયમ આ બધા જ તત્વો એક જ સમૂહના તત્વો છે તે બોરોનની નીચે આવેલા તત્વો એલ્યુમિનિયમ ગેલિયમ ઇન્ડિયમ થેલિયમ વગેરે બોરોનની નીચે રહેલા તત્વો છે એટલે એમને એક જ સમૂહના તત્વો તરીકે ઓળખીશું અથવા તો એક જ કુટુંબના તત્વો એટલે કે પરિવારના સભ્યો તરીકે ગણીશું તો બોરોન પરિવારના તત્વોમાં બોરોન અધાતુ સ્વરૂપે છે મિત્રો યાદ રાખીશું અને એલ્યુમિનિયમ ધાતુ સ્વરૂપે છે ચલો બોરોન કોણ અધાતુ નોન મેટલ અને એલ્યુમિનિયમ કોણ મેટલ તો બોરોન અધાતુ એલ્યુમિનિયમ ધાતુ બંનેમાં ડિફરન્સ મોટો છે તો પછી એમની અંદર ગુણધર્મોમાં શું જોવા મળશે વૈવિધ્યતા ડાયવર્સિટી મિત્રો બોરોન અધાતુ એલ્યુમિનિયમ ધાતુ મતલબ કે પહેલા જ બે તત્વોમાં એક ડ્રાસ્ટિક ચેન્જ છે એટલા માટે તેમના ગુણધર્મોમાં વૈવિધ્યતા જોવા મળે છે ડાયવર્સિટી જોવા મળે છે અને છતાં પણ તેઓ અમુક જગ્યાએ અમુક રિએક્શનોમાં તો સામ્યતા દર્શાવે છે એટલે લખ્યું છે કે તેઓ ભલે અધાતુ અને ધાતુ ગુણ હોય ધરાવતા હોય છતાં પણ તેમની કેટલીક પ્રક્રિયાઓ મોટી સામ્યતા જોવા મળે છે સિમિલારિટીઝ જોવા મળે છે અને કેરેક્ટરિસ્ટિકમાં ડાયવર્સિટી જોવા મળે છે ચલો આગળ ગયા બોરોન ધાતુ જે છે બોરોન અધાતુ બોરોન એ ઓર્થોબોરિક સ્વરૂપે જોવા મળે બોરેક્સ પાવડર તરીકે જોવા મળે અને કાર્નાઇટ ખનિજ તરીકે જોવા મળે બોરોન સામાન્ય રીતે ત્રણ જગ્યાએ જોવા મળે એ ઓર્થોબોરિક એસિડ બોરેક્સ અને કાર્નાઇટ સ્વરૂપે જોવા મળે જેના સૂત્રો અનુક્રમે છે H3BO3 Na2B4O7.10H2O Na2B4O7.4H2O હવે આવી જ વાત કરીશું એલ્યુમિનિયમ એલ્યુમિનિયમ એ પૃથ્વીના પોપડામાં મળતા તત્વોમાં સૌથી વધુ મળી આવતી ધાતુ તરીકે છે ફરી એલ્યુમિનિયમ એ કુદરતી રીતે તો પૃથ્વીના પોપડામાં મળતા તત્વોમાં સૌથી વધુ મળી આવતું તત્વ હોય એમાં સૌથી વધુ ધાતુ તત્વ તરીકે એ આપણને મળી આવે છે તો ક્વેશ્ચન નીકળ્યો પૃથ્વીના પોપડામાં સૌથી વધુ ધાતુ સ્વરૂપે મળી આવતું હોય એવું તત્વ કયું જવાબ આવશે એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ Al2O3.2H2O એટલે કે બોક્સાઇટ સ્વરૂપે અને Na3Al6 બરાબર ક્રાયોલાઇટ સ્વરૂપે આપણને મળે છે તો યાદ રાખીશું એલ્યુમિનિયમની મુખ્ય બે ખનિજો બોક્સાઇટ અને ક્રાયોલાઇટ જેના સૂત્રો છે Al2O3.2H2O અને Na3Al6 ચલો મિત્રો આગળ વધીશું હવે બોરોન એલ્યુમિનિયમ ગેલિયમ ઇન્ડિયમ થેલિયમ આ બધા તત્વો બોરોન પરિવારના તત્વો છે આમની ઇલેક્ટ્રોન રચના એક જ ટાઈપની હશે એટલે કે આ તત્વોની ઇલેક્ટ્રોન રચના ns2np1 છે એટલે કે તેઓ બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન ધરાવે છે અને 3 ઇલેક્ટ્રોન ધરાવતા હોય તો તેઓ બરાબર 3 ઓક્સિડેશન અવસ્થા પણ દર્શાવી શકે આ તત્વો 3 ઇલેક્ટ્રોન ગુમાવીને +3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવશે મિત્રો તેમની ઇલેક્ટ્રોન રચના એમાં નીચે તરફ જાઓ ગેલિયમ ઇન્ડિયમ થેલિયમ તો એ તત્વોમાં ઇલેક્ટ્રોન રચના થોડી જટિલ જોવા મળે છે આનું રીઝન શું તો યાદ રાખીશું બોરોન એલ્યુમિનિયમ એ હલકા તત્વો છે નાના તત્વો છે પરંતુ જેમ જેમ નીચે જઈએ તેમ તત્વોમાં ડી કક્ષક અને એફ કક્ષકનો ઉમેરો થાય મિત્રો યાદ રાખીશું એક જ સમૂહના તત્વોમાં નીચે તરફ જઈએ
તો નીચે તરફ જવામાં આવે ત્યારે ડી કક્ષક અને એફ કક્ષકનો ઉમેરો થાય. આપ સૌ જાણો છો કે ડી કક્ષક અને એફ કક્ષકમાં અનુક્રમે લગભગ 10 10 અને 14 ઇલેક્ટ્રોન સમાવી શકાય. તો આમ નીચે તરફ જઈએ તો ગેલિયમ ઇન્ડિયમ થેલિયમમાં ડી કક્ષક એફ કક્ષકનો ઉમેરો થાય છે, જેથી એમની ઇલેક્ટ્રોન રચનામાં જટિલતા જોવા મળે છે. અને જો ઇલેક્ટ્રોન રચના જટિલ બને તો એમના ગુણધર્મોમાં મોટી ડાયવર્સિટી વિવિધતા જોવા મળે. એટલે અહીં લખીશું ગેલિયમમાં અંદરની કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન, ઇન્ડિયમમાં અંદરની કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન અને થેલિયમમાં અહીંયા લખીશ TL થેલિયમમાં અંદરની કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન અને F કક્ષકમાં 14 ઇલેક્ટ્રોન જોવા મળે. આમ ગેલિયમ ઇન્ડિયમ થેલિયમમાં electrons numbers of electron will be increased. That is why they shows major diversity. મુખ્ય વિવિધતા એને લીધે જોવા મળે છે. ચલો આગળ વધે. બોરોન થી થેલિયમ તરફ જવામાં આવે તો ઇલેક્ટ્રોન રચનામાં જેમ તમે વિવિધતા જોઈ એવી જ રીતે પરમાણુય ત્રિજ્યામાં પણ નિયમિતપણું જોવા મળતું નથી. કોઈક જગ્યાએ અપવાદરૂપ કિસ્સો બને છે. સમજીએ. બોરોન થી એલ્યુમિનિયમ તરફ જાઓ તો આપ સૌ જાણો છો એક જ સમૂહના તત્વોમાં નીચે તરફ જાઓ તો પરમાણુય કદ વધે. તો બોરોન થી એલ્યુમિનિયમ તરફ જાઓ તો પરમાણુય ત્રિજ્યામાં વધારો થાય. એમાં કોઈ મોટી વસ્તુ નથી. પરંતુ હવે એલ્યુમિનિયમ થી ગેલિયમ તરફ જઈએ તો પરમાણુય ત્રિજ્યા વધવી જોઈએ, એને બદલે થોડી ઘટી જાય છે. એટલે કે એલ્યુમિનિયમની પરમાણુય ત્રિજ્યા 143 પિકોમીટર, જ્યારે ગેલિયમની 143 કરતા વધવી જોઈએ એના બદલે ઘટી જાય છે. 135 પિકોમીટર ગેલિયમની પરમાણુય ત્રિજ્યા જોવા મળે છે. મિત્રો આમ થવાનું કારણ શું સમજીએ. બોરોન થી એલ્યુમિનિયમ તરફ જતા પરમાણુય કદ વધે, કારણ કે કોષની સંખ્યામાં વધારો થાય. જેમ જેમ નીચે તરફ જઈએ એમ કોષની સંખ્યા વધે. એટલા માટે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફી આકર્ષણ ઘટે, માટે ત્રિજ્યા વધે. પરંતુ એલ્યુમિનિયમ થી ગેલિયમ તરફ જવામાં આવે તો ઇલેક્ટ્રોન વધે છે ખરા, પણ દાખલ થતા ઇલેક્ટ્રોન એ અંતર્ભાગમાં રહેલી ડી કક્ષકમાં ગોઠવાય. એટલે ગેલિયમમાં ઇલેક્ટ્રોન જો યુ કેન સી આ બહારની કક્ષક છે, આ ગેલિયમનું કેન્દ્ર છે. ગેલિયમના કેન્દ્રથી બહારની બાજુએ જોઈએ તો ઇલેક્ટ્રોન છેલ્લી કક્ષામાં જતો નથી, પરંતુ ગેલિયમમાં દાખલ થતા ઇલેક્ટ્રોન એ અંદરની ડી કક્ષકમાં દાખલ થાય. હવે ડી કક્ષકની કેપેસિટી આપ સૌ જાણો છો. ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન મળે. આમ ગેલિયમમાં ઇલેક્ટ્રોન જ્યારે દાખલ થાય તો અંદરની 3D કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય. અંદરની 3D કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય તો એવા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફી આકર્ષણ વધી જાય, અને ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફી આકર્ષણ વધે એ જ વખતે સ્ક્રીનિંગ અસર જે છે એ નબળી પડી જાય છે. સ્ક્રીનિંગ અસર નબળી પડી જાય છે મતલબ શું? એકચ્યુઅલી સ્ક્રીનિંગ અસર મતલબ શું કે ઇલેક્ટ્રોન્સ એ કેન્દ્ર અને બહારના ઇલેક્ટ્રોનને દૂર ધકેલે, એને સ્ક્રીનિંગ અસર કહેવાય. એટલે કેન્દ્ર અહીં છે, ઇલેક્ટ્રોન અહીં છે, એને ધક્કો મારે. આમ ધક્કો મારે તો ડિસ્ટન્સ વધે, પણ એ જે સ્ક્રીનિંગ અસર છે એ નબળી પડી જાય છે. નબળી પડી જાય મતલબ કે ઇલેક્ટ્રોન કેન્દ્રથી આકર્ષાય. આમ અહીંયા ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન જે છે કેન્દ્ર તરફી આકર્ષાય છે, સ્ક્રીનિંગ અસર નબળી પડી જાય છે, જેને લીધે ગેલિયમની પરમાણુય ત્રિજ્યા ઘટે છે, કક્ષાઓ સંકોચાય છે. માટે તમે કહી શકો કે એલ્યુમિનિયમની પરમાણુય ત્રિજ્યા 143 છે, જ્યારે ગેલિયમની 135 પિકોમીટર છે. આમ કહી શકાય કે પરમાણુય ત્રિજ્યામાં પણ અનિયમિતતા જોવા મળી. ચલો આયનીકરણની એન્થાલ્પી. મિત્રો નવો મુદ્દો લઈશું. બોરોન સમૂહ, બોરોન પરિવાર, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ આ પરિવારના સભ્યો છે.
હવે એમાં આયનીકરણની એન્થાલ્પી ક્રમશઃ આપ સૌ જાણો છો મુજબ જનરલ ટ્રેન્ડ કેવો છે? સમૂહમાં નીચે તરફ જાઓ તો પરમાણુય ત્રિજ્યા વધે. આપ સૌ જાણો છો એક જ સમૂહના તત્વોમાં નીચે તરફ જાઓ તો પરમાણુય ત્રિજ્યામાં વધારો થાય, અને પરમાણુય ત્રિજ્યામાં વધારો થાય તો આયનીકરણની એન્થાલ્પી ઘટે. તો સીધી વાત છે, બોરોન કરતા એલ્યુમિનિયમની, એમ કરતા આની અને આની, બોરોન થી થેલિયમ તરફ જતા પરમાણુય ત્રિજ્યા વધવાને કારણે આયનીકરણની એન્થાલ્પી ઘટે છે. વાત બિલકુલ સાચી, પરંતુ એનો સૂક્ષ્મ અને બારીક અભ્યાસ કરવામાં આવે, if microscopic analysis and study will be done of these elements of boron group, then what will happen? હવે સમજીએ. બોરોન થી થેલિયમ તરફ જઈએ, એમાં બોરોન થી એલ્યુમિનિયમનો ટ્રેન્ડ એકદમ પ્રોપર છે. બોરોન કરતા એલ્યુમિનિયમની પરમાણુય ત્રિજ્યા વધારે છે, માટે પરમાણુય ત્રિજ્યા વધુ હોવાને કારણે ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર છે, અને કેન્દ્રથી દૂર હોય તો એવા ઇલેક્ટ્રોનને દૂર ઇઝીલી કરી શકાય. માટે બોરોન કરતા એલ્યુમિનિયમની પરમાણુય ત્રિજ્યા વધવાને લીધે આયનીકરણની એન્થાલ્પી ઘટે છે. એટલે કે બોરોન કરતા એલ્યુમિનિયમની આયનીકરણની એન્થાલ્પીમાં ઘટાડો જોવા મળે. સાચી વાત છે. પરંતુ મિત્રો એલ્યુમિનિયમ કરતા ગેલિયમ, યુ કેન સી એલ્યુમિનિયમ અને ગેલિયમની કમ્પેરિઝન કરી તો હમણાં બોલી ગયા કે એલ્યુમિનિયમ કરતા ગેલિયમનું પરમાણુય ત્રિજ્યા, પરમાણુય કદ નાનું છે. નાના કદનો પરમાણુ હોય એના ઇલેક્ટ્રોન કેન્દ્રથી ખૂબ નજીક હોય. ખૂબ નજીક કેમ છે? કેમ કે અંદરની ડી કક્ષામાં ઇલેક્ટ્રોન છે. ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન છે એટલે સ્ક્રીનિંગ અસર નબળી પડી જાય છે. આમ કહી શકાય કે ગેલિયમમાં ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન છે, ડી કક્ષકના ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક છે, અને સ્ક્રીનિંગ અસર નબળી પડી જાય છે. સ્ક્રીનિંગ અસર નબળી પડવાને કારણે ઇલેક્ટ્રોન કેન્દ્રથી ખૂબ આકર્ષાયેલા હોય છે અને તેમને દૂર કરવા મુશ્કેલ છે. માટે ગેલિયમની આયનીકરણની એન્થાલ્પીના મૂલ્યો એલ્યુમિનિયમ કરતા પણ વધારે છે. મિત્રો એના પછીનો ટ્રેન્ડ પાછો જનરલ ટ્રેન્ડ છે, અને ઇન્ડિયમ પછી થેલિયમમાં ફરીથી આ ગુણ રિપીટ થાય છે. એટલે ગેલિયમ જેવું જ જોવા મળે છે. ઇન્ડિયમ કરતા થેલિયમ નું પરમાણુય કદ નાનું છે, પરમાણુ ત્રિજ્યા નાની છે, કારણ કે થેલિયમમાં પણ ડી અને એફ કક્ષકનો ઉમેરો થાય. ડી અને એફ કક્ષકો કેન્દ્રથી નજીક છે, એ કેન્દ્રથી નજીકના અંદરના ભાગમાં ઇલેક્ટ્રોન ગોઠવાય છે. માટે અહીંયા યુ કેન સી થેલિયમની અંદર ડી અને એફ કક્ષકના ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક ગોઠવાય છે, જેને લીધે સ્ક્રીનિંગ અસર નબળી પડી જાય છે. એટલા માટે ઇલેક્ટ્રોન ખૂબ અટ્રેક્ટેડ હોવાને કારણે તરત દૂર કરી શકાતા નથી. માટે થેલિયમની આયનીકરણની એન્થાલ્પીના મૂલ્યો હોવા જોઈએ ઓછા, પરંતુ છે વધારે. આને કહેવાય ઇમ્પ્રોપર ટ્રેન્ડ. એટલે કે અહીંયા પણ આયનીકરણની એન્થાલ્પીમાં બરાબર મોટો ચેન્જ જોવા મળે છે. ચલો વિદ્યુત ઋણતાની ચર્ચા કરીએ. મિત્રો વિદ્યુત ઋણતા શું છે? એક જ સમૂહના તત્વોમાં નીચે તરફ જઈએ તો પરમાણુય કદ વધતું જાય, તો સામાન્ય રીતે ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતામાં ઘટાડો જોવા મળે. બરાબર. પરંતુ બોરોન થી એલ્યુમિનિયમ તરફ જતા પરમાણુય ત્રિજ્યા વધે છે, અને આપ સૌ જાણો છો કે પરમાણુય ત્રિજ્યા વધી જાય તો વિદ્યુત ઋણતા ઘટે. તો બોરોન કરતા એલિયમની વિદ્યુત ઋણતા ઓછી હોય. સાચી વાત. પરંતુ મિત્રો નીચે એલ્યુમિનિયમ કરતા નીચે ગેલિયમ, એના પછી બીજા તત્વો થેલિયમ વગેરેમાં ટ્રેન્ડ કેવો છે? વિરુદ્ધ ટ્રેન્ડ છે, અલગ ટ્રેન્ડ છે. કેમ? તો કે બોરોન અને એલ્યુમિનિયમ બરાબર, પરંતુ એલ્યુમિનિયમ પછીના તત્વો ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ વગેરેના પરમાણુય ત્રિજ્યાના મૂલ્યો ઓછા છે, કદ નાના છે, માટે વિદ્યુત ઋણતામાં વધારો જોવા મળે. તો યાદ રાખીશું, ગેલિયમ થી ઇન્ડિયમ તરફ જતા 3, ગેલિયમ થી ઇન્ડિયમ તરફ જતા પરમાણુય ત્રિજ્યા ઘટે છે, માટે વિદ્યુત ઋણતામાં વધારો જોવા મળે છે. મિત્રો અહીંયા ફરી એક વખત આ સમૂહના તત્વો, સમૂહ 13 ના તત્વો, એમાં બલ્ગાઇન્ટેર, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ, એમાં બોરોન
એના ગલન બિંદુ ઊંચા છે કેમ કે એમાં પ્રબળ લેટાઈસ રચના છે. બોરોનનું કદ નાનું હોય તો લેટાઈસ રચના એની પ્રબળ બને. લેટાઈસ રચના પ્રબળ બને તો એ લેટાઈસને તોડવા માટે ઊર્જાની જરૂર વધારે પડે. માટે કહી શકાય કે બોરોનના લેટાઈસ મૂલ્યો ઊંચા હોવાને કારણે તેમના ગલન બિંદુ ખૂબ ઊંચા છે. ગેલિયમની વાત એવી છે કે ગેલિયમમાં ગલન બિંદુ 303 કેલ્વિન જેટલું નીચું છે. 303 કેલ્વિન જેટલું નીચું. ઉપરથી નીચે તરફ જઈએ, બોરોન થી થેલિયમ તરફ જઈએ તો ઘનતામાં વધારો જોવા મળે છે. મિત્રો, આટલા ટ્રેન્ડ ઉપર ચર્ચા કરી. આપણે પહેલા વાત કરી એમના ઓક્યુરન્સની, બરાબર છે. ત્યારબાદ ચર્ચા કરી પરમાણુની ત્રિજ્યા, ઇલેક્ટ્રોન રચના, આયનીકરણની એન્થાલ્પી, વિદ્યુત ઋણતા અને ઘનતા. એક વખત આ ટ્રેન્ડ ફરી જોઈ લઈએ, સમજીએ. બોરોન પરિવાર સમૂહ 13 ના તત્વોમાં બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ નો સમાવેશ થાય. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ વગેરેનો સમાવેશ થાય. એમાં બોરોન અધાતુ છે, એલ્યુમિનિયમ ધાતુ છે. અધાતુ અને ધાતુ ઉપર નીચે છે. સમૂહની શરૂઆતમાં જ એક અધાતુ છે, એક ધાતુ છે. માટે તેમના ગુણધર્મોમાં વિવિધતા જોવા મળશે. તેમજ આ તત્વો અધાતુ અને ધાતુ બંને પ્રકારના ગુણધર્મો ધરાવે છે. આ તત્વોમાં બંને પ્રકારના કેરેક્ટર્સ છે, એટલા માટે તેમની રાસાયણિક સામ્યતા પણ જોવા મળે છે. ચલો, બોરોનની ખાસિયત છે બોરોનના બે સમસ્થાનિક 10B 11B. બોરોનના બે સમસ્થાનિક પૈકી 10B સમસ્થાનિકનું કુદરતમાં પ્રમાણ 19% છે અને 11B નું પ્રમાણ 81% છે. ઓકે. બોરોન સામાન્ય રીતે આપણને ઓર્થોબોરિક એસિડ H3BO3 ના ફોર્મમાં, બોરેક્સ Na2B4O7.10H2O ના ફોર્મમાં અને કાર્નાઇટ Na2B4O7.4H2O ના ફોર્મમાં મળે છે. એવી રીતે મિત્રો એલ્યુમિનિયમ આપણને Al2O3.2H2 that means બોક્સાઇટ ના ફોર્મમાં અને ક્રાયોલાઇટ Na3AlF6 ના ફોર્મમાં પ્રાપ્ત થાય છે. મિત્રો, એના પછી કુદરતમાં એલ્યુમિનિયમની વાત કરીએ તો એલ્યુમિનિયમ કુદરતમાં મળતા તત્વોમાં સૌથી વધુ ધાતુ તરીકે મળતું હોય એવું તત્વ છે. મેટાલિક ફોર્મમાં સૌથી વધુ ઓક્યુરન્સ પ્રમાણ કોનું? એલ્યુમિનિયમનું. પૃથ્વીના પોપડામાં સૌથી વધુ મળી આવતું હોય એવું ધાતુ તત્વ એમાં કોણ આવે? એલ્યુમિનિયમ. ચલો આગળ. ઇલેક્ટ્રોન રચના. આ તત્વોની ઇલેક્ટ્રોન રચના NH2np1 છે. એટલે કે બાહ્યતમ કક્ષામાં તેઓ 3 ઇલેક્ટ્રોન ધરાવે છે. માટે તેમની ઓક્સિડેશન અવસ્થા 3 છે. પરંતુ મિત્રો આ તત્વોની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ તો એલ્યુમિનિયમ, ઇન્ડિયમ અને થેલિયમ એમાં ઇલેક્ટ્રોન્સ વધી જાય છે. એમાં ડી કક્ષક, એફ કક્ષકનો ઉમેરો થાય છે. ડી કક્ષક અને એફ કક્ષકનો ઉમેરો થાય સામાન્ય રીતે ડી કક્ષક, એફ કક્ષકનો ઉમેરો થાય તો એને કારણે રચના જટિલ બને છે, જેને કારણે ગુણધર્મો પણ બદલાય છે. યુ કેન સી ગેલિયમમાં 10 ડી ઇલેક્ટ્રોન છે, ઇન્ડિયમમાં 10 ડી ઇલેક્ટ્રોન છે, પરંતુ થેલિયમમાં 10 ડી ઇલેક્ટ્રોનની સાથે 14 એફ ઇલેક્ટ્રોન છે, જેને લીધે જટિલતા જોવા મળે છે. મિત્રો, ત્રિજ્યાની વાત કરીએ. આ સૌના તત્વોમાં ઉપરથી જે તરફ જઈએ તો પરમાણ્વીય ત્રિજ્યા ક્રમશઃ વધવી જોઈએ અને ઓલરેડી વધે જ છે. પરંતુ બોરોનથી એલ્યુમિનિયમમાં પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. એલ્યુમિનિયમ કરતા ગેલિયમમાં પરમાણ્વીય ત્રિજ્યા વધવાને બદલે ઘટે છે. કેમ આવું? તો સમજાવો. એલ્યુમિનિયમ કરતા ગેલિયમમાં પરમાણ્વીય ત્રિજ્યા 143 ને બદલે 143 થી વધવી જોઈએ એમ કરતા 143 થી ઘટી જાય છે અને 135 બની જાય છે. તો અહીંયા આમ થવાનું જે રીઝન છે એ સમજીએ. ગેલિયમમાં ડી કક્ષક ઉમેરાય છે. ડી કક્ષક એ ઇલેક્ટ્રોન જે છે ડી કક્ષકના એ કેન્દ્રથી નજીકના ભાગમાં છે. એટલે ગેલિયમમાં રહેલા 10 ડી ઇલેક્ટ્રોન એ કેન્દ્રથી નજીકના અંદરના ભાગમાં છે. જે ઇલેક્ટ્રોન કેન્દ્રથી આકર્ષાયેલા છે તરત દૂર થઈ શકતા નથી અને
ખૂબ જ આકર્ષાયેલા છે તેમજ સ્ક્રીનિંગ અસર નબળી પાડે છે, જેને લીધે આ ઇલેક્ટ્રોન કેન્દ્રથી ખૂબ અટ્રેક્ટેડ હોવાને લીધે કક્ષાઓ સંકોચાય છે, માટે ગેલિયમનું કદ વધવાને બદલે ઘટે છે. ત્યારબાદ આયનીકરણની અંતર. મિત્રો ઉપરથી જે તરફ જઈએ તો પરમાણુની ત્રિજ્યા વધે, જો વધે તો આયનીકરણની એન્થાલ્પી ઘટવી જોઈએ અને એવું થાય છે, પરંતુ એક બે જગ્યાએ અહીંયા પ્રોબ્લેમેટિક ફંક્શન જોવા મળે. બોરોન કરતા એલ્યુમિનિયમનું કદ ત્રિજ્યા વધુ હોવાને કારણે આયનીકરણની એન્થાલ્પી ઓછી હોય છે, બિલકુલ સાચી વાત. પરંતુ એલ્યુમિનિયમ થી ગેલિયમ તરફ જતા પરમાણુય ત્રિજ્યા ઘટી જાય છે. કેમ? હમણાં બોલી ગયા. પરમાણુય ત્રિજ્યા એટલા માટે ઘટે છે કેમ કે અંદર ડી કક્ષકના ઇલેક્ટ્રોન છે. આ ડી કક્ષકના ઇલેક્ટ્રોન એ સ્ક્રીનિંગ અસરને ઘટાડે છે. આ ડી કક્ષકના ઇલેક્ટ્રોન કેન્દ્રથી ખૂબ આકર્ષાયેલા છે, જે સ્ક્રીનિંગ અસરને ઘટાડે છે, માટે પરમાણુ ત્રિજ્યા ઘટી જાય છે અને ઘટેલી ત્રિજ્યાવાળા ઇલેક્ટ્રોન બરાબર કેન્દ્રથી નજીક હોય છે, તરત દૂર કરી શકાતા નથી, માટે ગેલિયમની આયનીકરણની એન્થાલ્પીના મૂલ્યો એ એલ્યુમિનિયમ કરતા ઓછા હોવા જોઈએ જગ્યાએ વધારે છે. આવો ટ્રેન્ડ થેલિયમમાં જોવા મળે છે. ઋણતા. સમૂહમાં નીચે તરફ જાઓ તો ત્રિજ્યા વધે, અને ત્રિજ્યા વધે તો વિદ્યુત ઋણતા ઘટે. પરંતુ મિત્રો આ ટ્રેન્ડ ખાલી નીચેના ત્રણ તત્વોમાં સમાન છે. બોરોન થી એલ્યુમિનિયમ તરફ જતા કદ વધે એટલે વિદ્યુત ઋણતા ઘટે, પરંતુ એના પછીના તત્વો એ લગભગ પરમાણુય ત્રિજ્યા સેમ ધરાવે છે, સિમિલર છે, ત્રિજ્યાઓ નાની છે. નીચેના તત્વોમાં ત્રિજ્યા નાની હોવાને કારણે વિદ્યુત ઋણતાના મૂલ્યો વધુ હોય છે. મિત્રો છેલ્લે કે બોરોન પ્રબળ લેટાઈસ રચના ધરાવે છે, માટે ગભી ઊંચા છે. ગેલિયમના ગભી 303 જેટલા નીચા છે, અને આ તત્વોમાં નીચે તરફ જાઓ તો હંમેશા એમની ઘનતામાં વધારો જોવા મળે છે. આ થઈ વાત બોરોન પરિવારની બેઝિક ચર્ચા. ઓકે.